900 વર્ષ પહેલા પહેરેલું બચાવવા પોતાનું બલિદાન આપનાર યુવા સુરાપુરા ધામ ભોળાદમાં આજે વીર ખેચાજી અને રાજાજીની ખાંભીઓ આવેલી છે. આજે મારે તમને એની વાત કરવી છે. જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ. Turn right. મને એની વાત કરવી છે. જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો એમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું. અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર ખેજાજી હતા. એ સમયે જ્યારે ચારણ દીકરીનું વેરલું લૂંટાતું હતું ત્યારે એ ચારણ દીકરીની આબરૂ બચાવવા તેઓ ભારે ચડ્યા હતા અને સતત મરાઠાઓને મારી નાખ્યા. તે બાદ રાજાજી અને વીર ખેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો અને એક ક્ષત્રિય જ્યારે ધર્મના ઠીંગાને ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત ભવાનીમાં યમુનામાં ઉતરે છે. આમ વીર શૂરવીર કવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિચરમી દ્વારા મદિરાના છાંટના નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને કોરિયામાં મૂકી પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા. તે શૂરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા. બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. તે સમયે ખાંભી ભોળાદ લગભગ રોડ ઉપર હતી, પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016 અને શુક્રવાર એટલે કે હનુમાન જયંતિના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ ઉપર સ્થાપના કરવામાં આવી. આજના કોળ કર્યું અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ દેશ વિદેશના ખૂણેથી 18 વર્ષના લોકો દર્શને આવે છે. અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ ભાવે દાનપાપ આપવું નિમિત્તે બની લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈ ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફોમાં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે. અહીં અન્ય ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જેનું સંચાલન કરી રહ્યા છે. સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખરા પગે હાજર થઈ જાય છે. ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ ને તો ચોપડાના પાના પણ ઓછા પડશે. માટે છેલ્લે એટલું કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન કરજો. એ અમથા નથી ખોડાના, એમના બલિદાન બહુ મોટા છે, માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો. આજે દામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપી સૂર્ય નારાયણને સન્મુખે ખોડાયેલા છે. એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈ પૂજાય છે. જેમના બે અંશ રહેલો હોય
એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા તરીકે ઓળખાય છે